માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એકવાર. જો ટીકડા એટલા હતા ને બધા ટીકડા બધા પી લીધા અને ટિફિન આપણું તૈયાર છે. તો મિત્રો કામે જવા તો નીકળી જાય. પપ્પાને થોડું કામ હતું, સોપારી એવું લેવાનું હતું એટલે એમને પેલા સોપારી એવું લઈને એમને આપી આવીએ પછી આપણે નીકળવી. આવી ગયા છે મિત્રો ઓફિસે, કામકાજ કરતું ચાલુ. મોબાઈલને સેટ કરી દીધો, કેમ કે આપણે કામ કરવાનું હોય મોબાઈલ જોતા જોતા તો જ કામ થાય છે, નકર કામ થવા ખબર મજા જ નથી આવતી. એકાદું સારું મૂવી ચડાવી દે પછી ચાલુ કામ. થોડા મોટા મોટા હીરા આવવાના ટીશિંગ વાળા સમજ્યા ફોર ગણો ફી પડી જાય. જોવો કેટલો જાડો હીરો ઠેલી ઉપર લઈ લીધી. ચાલો મિત્રો, થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ. ટિફિન આપણે ઝલકથી મોડકથી લાવ્યા હતા ને એટલે 2 ટિફિન લાવ્યા છું ભારત. જોવા ભાઈ 20 રૂપિયા કેટલા દાળ ભાત? 30 રૂપિયાનો દાળ ભાત છે ભાઈ. આમાં ટમેટા દાળ ભાત તમને બતાવું તો જોવો ભાઈઓ, આ છે 30 રૂપિયાના દાળ ભાત. એટલા દાળ ભાત આવે, 2 જણા આરામથી થાય. ચાલો ભોજન કરી લઈએ. ઓફિસમાં મ્યુઝિકથી કામ થાય, મ્યુઝિક ન હોય તો કામ ન થાય. તો હોય સગત મ્યુઝિક ઉપર એમ કામ હાલી છે. અહીંયા ડિસ્કો તો કરો લ્યા. જો ટીચિંગની પ્લેટ થતી નથી એટલે ગરમા ગરમ છે. છેલ્લી પ્લેટ બાકી છે આપણે એ રીતના ફેરવી નાખી. એકમાંથી બીજી પ્લેટની અંદર એટલે હું બધા ફટાફટ ગરમ પ્લેટ અંદર ઠંડી થઈ જાય અને આપણે ફટાફટ ફ્રી થઈ જાય. જુગાડ લગાવવાનું હોય આમાં. કામ પતી ગયું ને હવે આવી ઘર ભેગા બરોબર નીકળી જાય છે ભાઈ. 3 વાગ્યા હતા ત્યારે. ચાલો તારે સીધા ઘરે જ મળે. સુરતમાં સિગ્નલની સિસ્ટમ છે એટલે ભાઈ ઊભું રહેવું પડે, નકર પછી છે ને ફરફરી આવતા વાર ન લાગે. હજી આવતા નથી પણ આવશે ખરા ગમે ત્યારે. તો ભાઈ સાંજના 5 થઈ ગયા હતા. તમે ઘરે આંટો મારી દુકાન બાજુ આંટો મારવા આવ્યા. જો દાદા છે ને એ પાન બનાવશે, બની વાયા છે, બની પપ્પાની વાયા છે. બસ થોડીક વાર ઘડી કાંઈ બેવું છું પછી સાંજકને જવું પાછું ઘર બાજુ. ગમે તારો ઉધરા થાય ને એટલે વટાણા બહુ જરૂરી છે. વટાણા દાદાભાઈ આપણે બધા કહેતા હોય વટાણા ખાવ એટલે સારું હોય એમ. હળદરવાળા હોય વટાણા હતા તો ઉધરા કપ જેવું છે. આવી નવરા નહોતા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે. અને ઘણા વિડીયોમાં તમે ઘર તો જોયું છે. આપણે સુરતમાં તો શું છે ભાડે છે 5,500 એમ કે આસપાસ ભાડું છે. આ રીતનો આપણે રૂમ પહેલો છે, અહીંયા બીજો રૂમ છે. આ રીતનું જો ના આપણે રસોડું આવી જાય. ભૂખ લાગી છે થોડું ઘણું. 7 વાગી ગયા છે. દુકાને આવતા રહેતા કેમ કે આપણે જમીન પાછું જવાનું છે. હું દાદા આવ્યા છે, દાદાની જમીન પછી પાછા જઈશું. ચાલો થોડું ઘણું જમી લઈએ પછી પાછા દુકાન તરફ જઈએ. આ ડાન્સર અમારા ઘરે આવે છે ને દરરોજ હેરાન કરે. ઊભી રહે ભાગવાની કોશિશ કરે ઘરે થી. જાય હા મેરે છે હા મેરે જાય. આખા ગુજરાતમાં બધા ક્યારે સેમ પ્રોબ્લેમ જ છે. જોવા જેઠાળું ચાલુ છે ને જમવાનું ચાલુ છે એટલે ખાતા આવડાને જેઠાળું જોવું પડે, અગર પાછું તકલીફ પડે સમજ્યા ખાઈ ન કે. તો ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ આપણા ગામને પાછા. તો દુકાને આવી ગયા છીએ હું ભારત. અને આપણે આજનો વિડીયો અહીંયા ભાઈ કરી દઈશું એન્ડ. થઈ ગયા છે 9 અને મળીએ પાછા કાલ નવા વિડીયોની સાથે. તો બધા સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા બાય બાય.